વેલકમ બેક. હવે વાત રાજકોટની કરીએ. રાજકોટમાં ટીવી9ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. રાજકોટમાં જે પીઠડિયા ટોલ પ્લાઝા છે તે પરનો જે ભાવ વધારો ટીવી9ના અહેવાલ બાદ પરત ખેંચાયો છે અને 25 રૂપિયાથી લઈને ફરી 10 રૂપિયા ટોલ પ્લાઝામાં જે ભાવ હતો તે કરવામાં આવ્યો છે. એકાએક લોકલ ટોલ ટેક્સનો ભાવ 10 રૂપિયાથી વધારીને અગાઉ 25 રૂપિયા કરવામાં આવ્યો હતો અને રાતોરાત ભાવ વધારાથી વાહન ચાલકોમાં ફફડાટ અને રોષ ફેલાયો હતો. ટીવી9ના અહેવાલ બાદ ટોલ પ્લાઝા કંપની હરકતમાં આવી અને લોકલ ટોલ ટેક્સના ભાવ વધારાનો નિર્ણય પરત ખેંચાયો છે. તો ડાઇંગ એસોસિએશન દ્વારા નિર્ણયને આવકારવામાં આવ્યો છે. જેતપુરની તમામ સંસ્થાઓ વેપારીઓએ ટોલ કંપનીના નિર્ણયને વધાવ્યો છે. સમસ્યાના તેને વાચા આપવા બદલ તમામે ટીવી9નો પણ આભાર માન્યો છે. જુઓ તેમના નિવેદન. આ લોકોનો જે વચન સિદ્ધિ છે અમને પાર કરી ગઈ અને આજ 24 કલાકમાં એ નિર્ણય લેવાઈ ગયો અને આજથી ફરીથી 10 રૂપિયા કાર્યરત થઈ ગયા છે. એ તકે ત્યાંના અધિકારીઓ ભાઈ શ્રી જીવરાજભાઈનો અને ગુજરાતી 9 ટીવી જે હાઇલાઇટ કરી અને આ પ્રશ્નને અમને સહકાર આપ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. આજથી પાછા 10 રૂપિયા લેખે ટોલ નાકાનો 10 રૂપિયા થઈ જશે જેતપુર તાલુકાના. એટલે ખૂબ ખૂબ અભિનંદન આપી છે. સાથે સાથે ટીવી9 ને પણ હું અભિનંદન આપું છું, કારણ કે તે પણ અમારી સાથે રહી અને ખૂબ અમને એમ કે સહકાર આપ્યો છે અને ટીવી લઈને અમારા પ્રશ્ન ઉકેલવામાં અમને સહકાર આપ્યો એ બદલ તેઓને પણ શુભકામના આપું છું. કલાકનો ટાઈમ આપો, હું મારી રીતે યોગ્ય નિર્ણય લઈ અને હું ભાવ વધારો પરત ખેંચીને પહેલાની જેમ જ 10 રૂપિયા યથાવત રાખવામાં આવ્યો છે. ત્યારે જેતપુર શહેર અને તાલુકાના વાહન ચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો. જોકે સ્થાનિકોએ તે માટે આધાર કાર્ડ અને આરસી બુક સાથે રાખવાની રહેશે તે જણાવવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સની જે રજૂઆત હતી અમે માન્ય કંપનીમાં વાત કરી અને માન્ય આપી અને 10 રૂપિયાવાળું લોકલ બધાને કરી દેવામાં આવશે. એના માટે તમને મીડિયામાં આપણે કહેવા માગું છું, તમારે આરસી બુક અને આધાર કાર્ડ 2 વસ્તુ લઈને આવવાનું ઓરિજિનલ, એટલે તમારું ઓન ધ સ્પોટ થઈ જશે.